આ કહાનીના બધા જ પાત્રો તથા ઘટનાઓ તદ્દન કાલ્પનિક છે. તેને કોઈપણ વ્યક્તિ, સંસ્થા અને ઘટના સાથે કોઈપણ સીધો સંબંધ નથી. દર્શકો વિડિયોને માહિતી અને માર્ગદર્શનની દ્રષ્ટિએ જુએ. वीडियो शुरू करने से पहले इस चैनल को सब्सक्राइब करना ना भूलें। નમસ્કાર. ચલો આજે એક એવી જોરદાર વાત કરીએ, એક એવી પ્રેરણા આપતી કહાણી જે સાબિત કરે છે કે એક નાનકડો પ્રયાસ પણ કેટલો મોટો ફરક લાવી શકે છે. ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક સોસાયટી, હા ફક્ત એક જ સોસાયટી આખા વિસ્તારનો ચહેરો બદલી શકે, એ પણ ત્યાંની સૌથી મોટી સમસ્યાને હલ કરીને? લાગે છે ને અવિશ્વસનીય? તો ચાલો આ અનોખી કહાણીમાં ઊંડા ઉતરીએ. તો આ વાત છે અમદાવાદના CTM વિસ્તારની, અને ત્યાં આવેલી એક સોસાયટી જેનું નામ છે પરિશ્રમ પાર્ક. હવે નામ પરથી કદાચ સામાન્ય લાગે, પણ સાંભળો, આ કોઈ એવી તેવી સોસાયટી નથી. અહીંના લોકો એટલા હળીમળીને રહે કે શું વાત કરવી. દરેક તહેવાર જાણે આખા પરિવારનો ઉત્સવ હોય. પણ આ સોસાયટીની અસલી જાન છે ત્યાંનું પરિશ્રમ પાર્ક યુવક મંડળ. અરે આ છોકરાઓ તો એવા છે ને કે બસ કોઈને મદદ કરવાની તક મળવી જોઈએ. પછી ભલે વરસાદમાં કોઈ ફસાયું હોય કે સમાજનું બીજું કોઈ કામ હોય, તેઓ હંમેશા હાજર જ હોય. બધું એકદમ સરસ ચાલી રહ્યું હતું, પણ પછી આ હસતા રમતા સમાજની સામે એક એવી મુશ્કેલી આવીને ઊભી રહી જેણે ખરેખર એમના જુસ્સા અને એમની એકતાની પરીક્ષા લીધી. વિચિત્ર વાત તો એ હતી ને કે એક તરફ આટલો પ્રેમ અને ભાઈચારો, અને બીજી તરફ પ્લાસ્ટિકના કચરાના ઢગલા. અને સૌથી ખરાબ શું હતું, આ પ્લાસ્ટિક બિચારી ગાયોનો જીવ લઈ રહ્યું હતું. આ દૃશ્ય જોઈને પેલું યુવક મંડળ હતું ને, એમનાથી રહેવાયું નહીં. બસ આ જોયા પછી એ યુવાનોએ નક્કી કરી લીધું કે કંઈક તો કરવું જ પડશે, અને તેમણે તરત જ કામે લાગી જવાનું વિચાર્યું. એમનો પહેલો પ્લાન એકદમ સીધો અને સરળ હતો. એમણે વિચાર્યું કે સમસ્યા જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ જઈએ. એટલે એ બધા સીધા પહોંચ્યા શાક માર્કેટમાં, અને ત્યાં જઈને શાકભાજીવાળા ભાઈઓને વિનંતી કરી કે મહેરબાની કરીને આ પ્લાસ્ટિકની થેલીઓ આપવાનું બંધ કરો. પણ જવાબ શું મળ્યો ખબર છે? વેપારીઓએ તો હાથ ઊંચા કરી દીધા કે ભાઈ અમે તો ક્યાં આપવા માંગીએ છીએ, પણ આ ગ્રાહકો જ નથી માનતા. બસ ત્યારે આ યુવાનોને ખબર પડી કે આ લડાઈ ધાર્યા કરતાં ઘણી મોટી છે. પણ એ પરિશ્રમ પાર્કના યુવાનો હતા. હાર માને એવા ન હતા. નિરાશ તો બિલકુલ ના થયા. ઉલટાનું એમણે એક નવો, એકદમ ક્રિએટિવ રસ્તો શોધ્યો. આ વખતે એમણે ટાર્ગેટ બદલી નાખ્યો. વેપારીઓને છોડો, ચાલો સીધા ગ્રાહકો સાથે જ વાત કરીએ. એમણે નક્કી કર્યું કે કોઈની સાથે ઝઘડો નથી કરવો, બસ પ્રેમથી સમજાવીને લોકોને આ વાત માટે તૈયાર કરવા છે. અને બસ બીજા દિવસે આખું ચિત્ર બદલાઈ ગયું. યુવાનો હાથમાં આવા સરસ મજાના બોર્ડ લઈને માર્કેટમાં ઊભા રહી ગયા. જરા વિચારો, કોઈ શાક લેવા જાય અને સામે કોઈ યુવાન આવું બોર્ડ લઈને ઊભો હોય. આ તો બસ શરૂઆત હતી. એક પછી એક આવા સૂત્રોથી એમણે લોકોના દિલ જીતવાનું શરૂ કરી દીધું. આ સૂત્ર જુઓ, એ તો સીધું કહે છે કે ચાલો આપણે બધા ભેગા મળીને એક પ્રતિજ્ઞા લઈએ. અને જુઓ કેટલી હોશિયારીથી એમણે એક નાનકડી વાતને દેશપ્રેમ સાથે જોડી દીધી. લોકોને સમજાવ્યું કે ભાઈ આ ખાલી એક થેલીની વાત નથી, આ તો આપણા દેશને, આપણા વતનને સાફ રાખવાની જવાબદારી છે. સારું, તો આ બધું તો થયું, પણ સવાલ એ છે કે શું આ નવો આઈડિયા કામ કરી ગયો? લોકો માન્યા? ચાલો જોઈએ કે આખી મહેનતનું પરિણામ શું આવ્યું. પહેલો દિવસ. કોઈ પ્લાસ્ટિકની થેલી માંગે એટલે આ યુવાનો તરત હાથ જોડીને ઊભા રહી જાય અને કહે કે પ્લીઝ કાલથી ઘરેથી કાપડની થેલી લાવજો. બીજો દિવસ આવ્યો ત્યાં સુધીમાં તો લોકોમાં થોડી જાગૃતિ આવી. હવે થેલી માંગતા પણ શરમ આવતી હતી. અને માનો કે ના માનો, ત્રીજા દિવસ સુધીમાં તો લગભગ બધા જ ઘરેથી પોતાની કાપડની થેલી લઈને આવતા થઈ ગયા. હવે આ સફળતા એમને જ નથી મળી. એની પાછળ ઘણા કારણો હતા. એક તો યુવાનોની સતત મહેનત, બીજું લોકો પોતે પણ જાગૃત થયા, અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપોર્ટ. એમણે મફતમાં કાપડની થેલીઓ વહેંચાવી, એટલે આ અભિયાનને તો જાણે પાંખો આવી ગઈ. અને આજે CTM શાક માર્કેટમાં કેટલી પ્લાસ્ટિકની થેલીઓ વપરાય છે એનો અંદાજ છે? જવાબ છે 0. હા, એક પણ નહીં. આ છે એ યુવાનોના નાના અમથા પ્રયાસનું જબરદસ્ત પરિણામ. જુઓ, પરિશ્રમ પાર્કની આ કહાણી ખાલી એક વિસ્તારની સફળતાની વાત નથી. આ તો આપણા બધા માટે એક બહુ મોટી પ્રેરણા છે.
બસ એક નાનકડી શરૂઆત અને એનાથી આખા વિસ્તારની પ્રકૃતિ બચી ગઈ, બિચારી ગાયોના જીવ બચી ગયા. આજ તો સાબિત કરે છે કે જો દિલથી કોઈ નાનો પ્રયાસ પણ કરવામાં આવે ને તો પહાડ જેવી મુશ્કેલી પણ દૂર થઈ શકે છે. આખી વાતનો સાર એટલો જ છે કે બદલાવની શરૂઆત બીજું કોઈ નહીં, આપણે પોતે જ કરવી પડે છે. પરિશ્રમ પાર્કને તો એના પર્યાવરણ રક્ષકો મળી ગયા, પણ હવે વિચારવાનું એ છે કે આપણા વિસ્તારમાં, બીજા વિસ્તારોમાં આ જવાબદારી કોણ લેશે?